મિત્રો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળાની અંદર તમે ફરવા જવાના પ્લાન બનાવશો, એમાં પણ તમારા બકેટ લિસ્ટની અંદર કચ્છનું નામ છે. કચ્છના સફેદ રણની અંદર ફરવાની જોરદાર મજા આવે. અત્યારે હું પણ કચ્છના સફેદ રણની અંદર ઊભો છું, પરંતુ જો તમે કચ્છ આવવાનો પ્લાન બનાવ્યો હોય ને તો હમણાં ના બનાવતા, 15-20 દિવસ જેવું રાહ જોઈ લેજો, કારણ કે કચ્છનું સફેદ રણ હજુ તૈયાર નથી થયું. આ મસ્ત મજાનું મારી પાછળ તમને દેખાય છે જબરદસ્ત વ્હાઇટ રણ અહીંયા આગળ તૈયાર થવાનું છે, પરંતુ આ વર્ષે વરસાદ વધુ પડ્યો હોવાના કારણે હજુ ઘણી જગ્યાએ પાણી ભરાયેલા છે. ધીમે ધીમે રણ તૈયાર થઈ રહ્યું છે. દૂર સુધી જોશો તમે પાણી ભરાયેલા છે, આ બાજુ જોશો તો તમને એકદમ કલર ચેન્જ લાગશે, થોડુંક ઓફ વ્હાઇટ લાગશે, પણ ધીરે ધીરે આ તમે જગ્યા જોશો ને એ 15-20 દિવસની અંદર એકદમ વ્હાઇટ થઈ જશે, અને પછી જે આ જગ્યાથી સુંદરતાનો નજારો જોવાની મજા આવશે ને સાહેબ, અદ્ભુત હશે. એટલે કચ્છ આવવા માટે 15-20 દિવસ તમે રાહ જોજો. પ્લસ બીજી એક વસ્તુ પણ મેં અહીં અત્યારે નોટિસ કરી કે અત્યારે ઘણા ઓછા પ્રવાસીઓ અત્યારે આવી રહ્યા છે, છતાં પણ તમે જુઓ ને તો જ્યાં ત્યાં કચરો ફેંકેલો છે. તો મિત્રો તમે જો કચ્છ આવતા હોય અને સફેદ રણની મુલાકાત લેવા માંગતા હોય તો પ્લીઝ મહેરબાની કરીને આવી કોઈ જગ્યા પર કચરો ના ફેંકશો, કારણ કે સુંદરતાને સાહેબ માણવાની હોય એને ગંદી ના કરવાની. આપણા ગુજરાતનું ઘરેણું છે કચ્છ, અને કચ્છને આપણે બચાવવાનું છે. તો પ્લીઝ અહીંયા કચરો ના કરતા તમે આ જગ્યાને સાચવણી કરજો, તમને ફરવાની પણ મજા આવશે અને તમને આનંદ આવી જશે. આવજો. જય શ્રી કૃષ્ણ.